હે ગરવા ગિરનાર, હે માં ભવાની, હું કોણ? ભીમડો ઢેઢ, ભીમડો ભંગી, જૂનાગઢની બજારો વાળી, ચોક વાળી અને મારા બાલ બસાનું ભરણ પોષણ કરનાર ભીમડો ભંગી છું. અત્યારે રાત્રિનો ત્રીજો પોર પૂરો થઈ ગયો છે અને ચોથો પોર શરૂ થવાનો છે. તો કદાચ રાજના માણસોને ખબર પડશે કે આ ભીમડો બરાબર બજાર વાળતો નથી, તો કદાચ રાજના માણસો મારી રોજી રોટી કદાચ મને ઓછી આપશે. માટે ચાલ આ બજાર અત્યારે વાળી નાખો. આ રાત્રિનો ચોથો પોર વીતી ગયો, પરંતુ કોઈ પુરુષ અત્યારે શું કરતો હશે, માટે એને નો ખબર પડે એ રીતે સાલ હું જાતી રહું. અરે આ રાત્રિનો ચોથો પોર થઈ ગયો છે અને અત્યારે આ ભાઈ માણસ આવા મધરાતે અહીં શું કરતી છે આ ભાઈ? તો ચાલ એને પૂછી લઉં કોણ છે, શું થયું છે, શું કરવા આવી છે? અરે બેન, કોણ છે બેન તું? અરે મારા વીરા ભીમડા, અરે વાલભાઈ તું, અરે મારી બેન વાલભાઈ તું અત્યારે અડધી રાત્રે શું કરી મારી બેન? અરે ના મારા વીરા, હા બેન, રાજમાંથી ઘરેણ આવ્યા હતા, એટલે એને મેલે હું દેવા જાઉં છું મારા વીરા. ના ના બેન ના, જૂઠું છે આ. નહીં મારા વીરા, અલગ દેખાય મારી બેન. નહીં મારા વીરા, નહીં બેન, તું મને જે હોય તો સત્ય કે બેન. નહીં મારા વીરા, હું રાજમાતાના ઘરેણા લઈને જાઉં છું મારા વીરા. નહીં મારી બેન, નહીં. તારા આ પોટલાની અંદર મને કોઈ ભેદ દેખાય છે મારી બેન. હા, અરે જો બેન તમે સત્ય ન કહો તો ગાળા ઠાકર ની મારી બેન. નહીં મારા વીરા, નહીં ભીમડા મારા વીર, તે તો ભારે કરી મારા વીર. મારી કોખમાં બીજું કોઈ નથી પરંતુ સુનારાનું ધણી નવઘણ છે મારા વીરા. અરે બેન, પણ રાડિયાસ મારા શું કરે મારી બેન? અરે એ તો બોલો મારી વાત મારી બેન. મારી મને કહેતા સુખ નથી હાલતે મારા વીરા. જલ્દી ગયો મારી બેન. તું નોકે તો તને આ તરફ ભાઈ ની જોગન અત્યારે જૂનાગઢ નો ધણી આપણા અંદાતા એ સ્વર્ગે સીધાવા છે મારા મારી બેન. વાલભાઈ આગે દઉં ન મને મારી બેન. અરે વાલભાઈ, મારા વીરા, તું તો જાણે છે મારી બેન, મારા વીરા, રાજની પર તો સોલંકી નો પહેરો છે મારી બેન. હા વીરા, રાજની અંદર પવન ને પણ આવું હોય પણ હું જાણું છું મારા વીરા. પવન પણ ન આવી શકે મારી બેન. અરે વાલભાઈ, હા બોલ મારા વીરા બોલ. એક વાત માન મારી, એક વાત કહું તને બેન. હા મારા વીરા, જો તારે આ નવઘણને હેમ કે પોસરવો હોય તો મારા આ ટોપલા મારી બેન. કેમ કે હું ભીમડો ભગી નાના
માણસોના કામ કરી રાજના કામ કરું છું બેન. મારા પર કોઈ નહીં શંકા કરે મારી બેન. અને તું હાલમાં રાજની વધારણ છો મારી બેન. જો તું રાજમાંથી આ છોકરાને લઈને જતા તને કોઈ ભાળશે ને, તને જો કોઈ ભાળશે મારી બેન, તો સોલંકીનો માણસો ન કરવા બોલશે. નવ થવાની થશે મારી બેન. અને નવગણને ટોપલામાં મેકી દે મારી વાત માની જા બેની. સોના રૂપાના પારણીએ ઝૂલનારો આજ તારા ટોપલામાં ભૂખતા મને જીવ નથી હાલતો મારા વીરા. પણ ભાઈ બીજો કોઈ માલિક નથી મારી બેન. બીજો કોઈ માલિક નથી. મારા બાપ મેં કીધે મારા લાલને આમાં મેં કીધે મારી બેન. મને એમ કેમ પોગાડી દઈશ મારી બેન. મારા પર કોઈ શંકા નહીં કરે મારી બેન. ભલે મારા વીર, પરંતુ અને તારા પ્રાણથી પણ વધારે જતન કરજે મારા વીર. એ બેન હું તને વચન આપું છું, હું એને મારા પ્રાણથી પણ એને હું રાખીશ. પણ એટલું યાદ રાખજે વાલભાઈ. હા મારા વીર. આને હું કિલ્લાની બહાર તો મોસાડી દઉં છું વાલભાઈ. પણ જો મારે કદાચ આવવામાં મોડું થાય ને મારી બેન, તો તું મારી વાટ જોજે હો મારી બેન. હા મારા વીરા, પણ મારે જો આવવામાં મોડું થાય તો પણ તું મારી વાટ હો જોજે વાલભાઈ, હું તારી વાટ જોઉં છું વાલભાઈ. અરે કુદરત, આ કેવો તારો ન્યાય છે. સોનાની સમસીમા ગળ સુધી પીનારો 100 સૈનિકોની પાસે સુનારો, હજારો સિપાહીઓની વચ્ચે રહેનાર એવી ચૂનાણાનો ધણી આજ મારા ટોપલામાં. એ કુદરત, કેવો તારો ન્યાય છે. દયા કરજે વિઘ્ન હરદે. દયા કરજે વિઘ્ન હરદે. આ બાળકની રક્ષા તું કરજે. આ બાળકની રક્ષા તું કરજે.